અવતારિણે શ્રી સ્વામિનારાયણાય નમો નમઃ. શ્રી હરિકૃષ્ણાય નમો નમઃ. શ્રી પૂર્ણ પુરુષોત્તમાય નમો નમઃ. શ્લોક નંબર 121 કન્ટિન્યુ. મતં વિશિષ્ટાદ્વૈતં મે ગોલોકો ધામ ચેપ્સિતં તત્ર બ્રહ્માત્મના કૃષ્ણ સેવા મુક્તિશ્ચ ગમ્યતામ. શંકા. આ મુમુક્ષુ ચેતનને તો ઘણા લાંબા સમયથી અનેક જન્મમાં થયેલા પુણ્ય અને પાપનો સમૂહ તો અપાર હોય છે. વળી શાસ્ત્રોમાં કરેલા કર્મોને ટાળવાના પ્રાયશ્ચિત આદિ ઉપાયો કર્યા વિના જ કેવળ પ્રાર્થના કરવા માત્રથી જ શું તે સંસારરૂપી મહાસાગરને તરી જાય છે? અને જો તેટલા માત્રથી જ તેનો ઉદ્ધાર થઈ જતો હોય તો શાસ્ત્રમાં કહેલા સાધનોની સફળતા શેમાં રહી છે? તેની જરૂર જ શી છે તે પણ વિચારવું જોઈએ. બીજા સાધનો શું કરવા કીધા? એટલું બધું શરણાગતિ છે એ હેલી જ. શરણાગતિનો આકાર તો એવો છે કે હે ભગવાન, તમે જ મારા ઉદ્ધારક છો, મારામાં કાંઈ તાકાત નથી, એવું કરીને ભગવાનને શરણે થઈ જવું એ શરણાગતિ કહેવાય. અને શરણાગતિથી જ ભગવાનના ધામની પ્રાપ્તિ થાય. તો બીજા સાધનોની શું જરૂર? બીજા સાધનો કીધા એ બધા નક્કામાં થઈ જાય. બીજી વાત એ આવી કે કોક આટલી પ્રાર્થના કરે ને કોક સૌભરી ઋષિને આપણે યમુનાના જળમાં શું કોણ બેઠા હતા? સૌભરી. સરિયાતી ઋષિને એને રાફડા થઈ ગયા અને એને કાંઈ ફળ નહીં ને આ પ્રાર્થના કરે તો એટલું ફળ. તો ભગવાનને ઘેરે અંધારું કહેવાય. મહેનત કરે એને ફળ નહીં અને નો મહેનત કરે એને ફળ મળી જાય. તો ભગવાનને ઘેરે એટલું બધું અંધારું? આવો પ્રશ્ન છે. શરણાગતિમાં શું એવી બહુ જબરી મોટાઈ છે કે થોડુંક કરવાથી જાજુ મળી જાય અને બીજા સાધનોમાં જાજુ કરે તો થોડું મળે? એવો પ્રશ્ન છે. સમાધાન. પરમાત્માને સર્વ કર્મોના ફળ પ્રદાતા કયા છે? કોઈ સર્વજ્ઞ અને સર્વશક્તિમાન ફલ પ્રદાતાને ન સ્વીકારીએ તો પણ જડ એવા કર્મો સ્વયં સ્વતંત્ર રીતે ફળ આપી શકતા નથી. કારણ કે જડ કર્મોમાં ફળ આપવાની શક્તિ હોતી નથી. મનુષ્ય પોતાના જીવનમાં જે સાધનો કરે છે તે સાધનો કંઈક અદૃષ્ટ પુણ્ય પાપનું ઉત્પાદન કરે છે અને તે પછી તે અદૃષ્ટ દ્વારા પારલૌકિક ફળને આપે છે. આવો પૂર્વ મીમાંસકોનો મત છે. જો કે આ મતને જૈન મત હોતે એને છે, પણ જૈન મતમાં અને પૂર્વ મીમાંસામાં એટલો ફેર. પૂર્વ મીમાંસા છે એ વેદને આધારે માને છે અને જૈન મત છે એ વેદોને માનતો નથી, એટલે એ નાસ્તિકમાં ગણાય છે અને પૂર્વ મીમાંસા આસ્તિકમાં ગણાય છે. બેનો માન્યતાઓ ઘણી ખરી હરખી. કર્મે કરીને કલ્યાણ થાય, કર્મે કરીને આગળ વધાય, એ બેની માન્યતાઓ છે. પણ પૂર્વ મીમાંસાઓ એ ભગવાનને માનતા નથી પણ દેવતાઓને માને છે. એને દેવતાવાદ કહેવાય. કોઈ એક ભગવાન છે એવું નહીં. અને જૈન તો હાવ ભગવાનને કોઈ માનતા નથી. એ તીર્થંકરોને માને, પણ તીર્થંકરોનો અર્થ પણ એવો કે કર્મ ખપી જાય એટલે એ પોતે એવા થઈ જાય, દરેક જીવ એવા થઈ જાય. જો કે આ મતને વેદાંતના વિદ્વાનો માન્ય રાખતા નથી. આપણા સિદ્ધાંતમાં તો બધી જાતના કર્મો પરમ પુરુષ પરમાત્માના રાજીપાથી જ સફળ થઈ શકે છે. જ્યારે વેદાંતનું
માનવું એવું છે, એટલે સિદ્ધાંતનું માનવું એવું છે કે કર્મો ખરા, પણ કર્મોથી ભગવાનનો રાજીપો થાય અથવા કુરાજીપો થાય એ જ ફળ પ્રદાતા છે. કર્મો પોતાની મેળે ફળ આપી શકે નહીં. એટલે ક્યારેક અલ્પ કર્મ હોય તો પણ બહુ મોટું ફળ આપે, અને ક્યારેક બહુ જ મોટો દાખલો કર્યો હોય તો પણ ફળ મળે નહીં. શા માટે? તો એ કર્મ કોને ઉદ્દેશીને કરવામાં આવ્યું છે એ વધારે મહત્વનું છે. ભગવાન છે એ બહુ મોટા છે અને શક્તિશાળી છે. એને રાજી કરવા માટે નાનું એવું કર્મ કર્યું હોય તો એ બહુ મોટું થઈ પડે. એ ખાલી પ્રાર્થના કરી હોય તો બહુ મોટી થઈ પડે. આખી જિંદગી ઓલું મહેનત કરે એના કરતાંય જો બરાબર પ્રાર્થના કરી હોય તોય મોટું આપે છે ફળ. ભગવાનની મોટાઈ છે એને કોણ રોકવા જાય? એ ધારે એ કરી શકે છે. એટલે શરણાગતિનું ફળ મોટું છે. આપણા સિદ્ધાંતમાં તો બધી જાતના કર્મો પરમ પુરુષ પરમાત્માના રાજીપાથી જ સફળ થઈ શકે છે. આપણો સિદ્ધાંત એટલે ભક્તિપૂર્વકનો વેદાંત, શુષ્ક વેદાંત નહીં. આપણો સિદ્ધાંત એટલે એવો રામાનુજાચાર્ય છે એ ભક્તિ પ્રધાન વેદાંત છે. મહારાજનો પણ એવો મત છે. અને તે આ વિગત સૂત્રકાર બાદરાયણ વ્યાસે ફલમ અત ઉપપત્તેઃ સૂત્રથી પ્રતિપાદિત કરી છે. આમ વિચારીએ તો જણાશે કે પુણ્ય અને પાપ કોઈ અપૂર્વ, અદૃષ્ટ, સ્વતંત્ર વસ્તુ નથી, પરંતુ તે તો પરમાત્માનો એક સંકલ્પ જ ગણાય છે. રાજીપો કુરાજીપો છે. સંકલ્પ એટલે રાજીપો કુરાજીપો. જેમ કે આ અપરાધીને હું અધોગતિ આપું, આ પુણ્યશાળીને હું ઉર્ધ્વગતિ આપું, તો આ પ્રમાણે કર્મયોગ વગેરે સાધનોનો ઉપયોગ તો પરમેશ્વરને રાજી કરવામાં જ સાર્થક જણાય છે. મહારાજ કે અમે બહુ કાળ સુધી જોયા કરીએ છીએ. ઘડીકમાં કુરાજી નથી થતા અને ઘડીકમાં રાજી નથી થતા. લાંબો કાળ જોયા કરી અને પછી રાજી થાય અથવા કુરાજી થાય એટલે બહુ ફેર ન પડે. પેલું તો ક્ષણે રૂષ્ટા ક્ષણે તુષ્ટા થાય તો ઘડીક રાજી થઈ ગયો અને વળી પાછું કુરાજી થવું પડે ને વળી પાછું રાજી થવું પડે ને એમ પાર નહીં. એટલે વોચ કરી રાખી પહેલેથી કે એની ગાડી કેની કોર જાય છે. એટલે વોચ કરતાં કરતાં એમ થાય કે આની ગાડી બરાબર રાઈટ ટ્રેકમાં છે તો રાજી થઈ જાય. ઘડીકમાં રાજી ને ઘડીકમાં કુરાજી ન થાય. એટલે ભગવાનનો આ ન્યાય છે. આ જીવ કર્મ કરે છે તો એ જોઈએ જ રાખે, જોઈએ જ રાખે આની ગાડી કેની કોર જાય. અને જો ગાડી બરાબર રાઈટ ટ્રેકમાં જતી હોય તો પછી રાજી થઈ જાય. અને રાજી થઈ જાય એ જ પ્રારબ્ધ અને એ જ મુક્તિ. એના સંકલ્પથી પછી મુક્તિ થાય. એ રાજી થઈ ગયા હોય તો એને એમ સમજે કે આને હવે બંધનમાં નથી રાખવો આ જીવને, એટલે કર્મના બંધન છોડાવીને ભગવાનના ધામની પ્રાપ્તિ કરાવે. આ શરણાગતિનું ફળ કહેવાય. તો આ પ્રમાણે કર્મયોગ વગેરે સાધનોનો ઉપયોગ તો પરમેશ્વરને રાજી કરવામાં જ સાર્થક જણાય છે. મુખ્ય ઉપાયત્વ તો મીમાંસા વાળા દેવતાઓને માને છે, પણ દેવતાઓને પણ ફળ આપનારા અને ફળ આપવાની શક્તિ આપનારા ભગવાન જ એક છે. એટલે સીધા ડાયરેક્ટ ત્યાં પૂગી જાય તો અલ્પ સાધનમાં હોતી જાજુ થઈ જાય, અને ઓલું જાજુ સાધન હોય તો અલ્પ થઈ જાય. શરણાગતિની મહત્તા સામે બીજા બધા શાસ્ત્રો સામે પડ્યા. નરેન્દ્ર મોદીની સામે મંચ નથી કરતા કે બધા હાલો એને ઉલાળીએ આપણે એમ, પણ ભગવાન એકલા છે. અને આ બધા એને શું કેવો મંચ કહેવાય? મહાગઠબંધન. મહાગઠબંધન મંચ.
બધાય થઈને એકને ઉલાળવા એમ. એટલે ભગવાન છે એ એકલા જ છે અને એના રાજીપાથી ને કુરાજીપાથી કામ થાય. પણ આ બધા મહાગઠબંધન કરે ભેળા થઈને તો કંઈ થાય નહીં. ભગવાનનો રાજીપો એ જ અંતે કામમાં અને ભગવાનનો કુરાજીપો એ જ અંતે દંડ. પછી મહાગઠબંધન કરે, ઓલા આમ કરે ને તે કરે, આડાવડું ધોહરું ખેંચે તો એ બધા પછી આઉટ થઈ જાય. તો આ પ્રમાણે કર્મયોગ વગેરે સાધનોનો ઉપયોગ તો પરમેશ્વરને રાજી કરવામાં જ સાર્થક જણાય છે. મુખ્ય ઉપાયત્વ તો એટલે એ બધા સાધનો છે એ ખોટા નથી. એ સાધનો બધાય ભગવાનને રાજી કરવા માટેના છે. એટલે મહારાજે બહુ સૂક્ષ્મ વિભાગ કર્યો છે આ વચનામૃતમાં. એ બીજે ક્યાંય શાસ્ત્રોમાં બહુ કર્યો હોય એવું લાગતું નથી, ગીતામાં અને બ્રહ્મસૂત્રમાં ને એમાં. પણ મહારાજે આવો વિભાગ કર્યો કે શરણાગતિથી ભગવાનના ધામની પ્રાપ્તિ અને બીજા સાધનોથી ભગવાનનો રાજીપો. અને રાજીપો કરે તો એનું શું થાય? તો એને સુખ મળે. રાજીપાનું રિઝલ્ટ છે એ જીવને ભગવાનની મૂર્તિનું સુખ મળે. રાજીપો ન હોય અને પ્રાપ્તિ થઈ જાય તો પણ સુખ ન મળે. એને ભગવાનનું જે સુખ આવવું જોઈએ એ ન મળે. સમૃદ્ધિનું સુખ મળે પણ ભગવાનનું સુખ ન મળે. ભગવાનની વિભૂતિઓ, ભગવાનના ઐશ્વર્યો, એનું બધાનું સુખ કોમન ફેસિલિટી તો મળી જ જાય એને. પણ ભગવાનના રાજીપાથી જે અંતરમાં સુખ થાય છે એવું ન મળે. એટલે મહારાજે બે ઠેકાણે વચનામૃતમાં કીધું. મધ્યના 66માં વચનામૃતમાં નિત્યાનંદ સ્વામીને, મહારાજે નિત્યાનંદ સ્વામીને પ્રશ્ન પૂછ્યો છે એમાં, અને કાર્યાણીના 10માં. કાર્યાણીના 10માં થોડાક આમ કે જુદી રીતે વાત કરી છે. મહારાજે એવું કીધું કે બ્રહ્માનંદ સ્વામીનો પ્રશ્ન છે ને, અમારું પરમ કલ્યાણ થાય એવું કહો. મહારાજ કે અમારો સિદ્ધાંત છે એ તમારું કલ્યાણ કરનારો છે. મહારાજ કે જીવનું કલ્યાણ તો આટલી જ વાતમાં થાય છે. ભગવાન સર્વ કરતા હરતા છે. આ જગતના કરતા હરતા બીજા કોઈ છે નહીં. આટલી વાતમાં જીવનું કલ્યાણ થાય છે. તો કે તપ શું કરવા કરવું? તો કે તપ તો ભગવાનનો રાજીપા માટે કરવું. તપ કરે તો ભગવાનનો રાજીપો થાય, અને રાજીપો થાય તો જીવ ભગવાનના ધામમાં સુખી થાય. અને જો રાજી ન હોય તો ભગવાનના ધામમાં સુખી ન થાય. ધામમાં જાય નહીં જોકે, પણ સિદ્ધાંત એવો કે રાજીપો જો ન હોય તો ભગવાનના ધામમાં, એનો અર્થ એવો કે પ્રાપ્તિ થઈ ગઈ હોય તો સુખ ન થાય. એટલા માટે મહારાજે એવું કીધું અંત્યના 8માં વચનામૃતમાં કે સત્સંગમાં સદાય સુખી કોણ થાય? તો ધર્મ અને વૈરાગ એને બે કરીને પોતાના ઇન્દ્રિયો જીત્યા હોય, પણ એટલાથી જ સુખી થઈ જાય એવું નહીં. ભગવાનના ભક્તને વિશે અતિશય મિત્ર ભાવ વર્તો હોય, અને ભગવાનના ભક્તને થી ક્યારેય પણ બે પરવાય થાય જ નહીં. ત્યારે એ સત્સંગમાં સુખી થાય ને ત્યારે ભગવાનના ધામમાં સુખી થાય. એટલે સુખનું સાધન ભગવાનનો રાજીપો છે. ધામની પ્રાપ્તિનું સાધન શરણાગતિ છે. બે જોઈ. એટલા માટે ભગવાને ગીતામાં એવું કીધું કે સર્વધર્માન પરિત્યજ્ય મામેકમ શરણમ વ્રજ અહમ ત્વા સર્વ પાપેભ્યો મોક્ષયિષ્યામિ મા શુચઃ. તારે બીજું કાંઈ કરવાનું છે નહીં. સર્વધર્માન પરિત્યજ્ય, બધા ધર્મનો તું ત્યાગ કરીને મારે એક શરણે આવ્યું, તું શરણાગતિ સ્વીકાર. એટલે શરણાગતિ કરે તો એને બીજું કંઈ કરવાનું કે નહીં? સર્વધર્માન પરિત્યજ્ય એવું કીધું ભગવાને. તો એને કંઈ કરવાનું કે નહીં? સદગુણ સામે શું કહો છો? શું થાળ કરવાનું? શું કરવાનું એને?
શું કરવાનું? તો પણ સર્વધર્માન પરિત્યજ્ય એવું કીધું ને, તો શું ત્યાગ કરવાનો? સર્વધર્માન પરિત્યજ્ય મામ એકમ શરણમ વ્રજા. મારે એકને શરણે આવ્યું હતું, એટલે એનો અર્થ એક શરણાગતિ જ કરી, બીજું કાંઈ બધું ન કરી. અહમ ત્વા સર્વ પાપે બ્યો મોક્ષયિષ્યામિ મા સોચે, તારું બધું કામ હું કરી દે. તો પછી એને કરવાનું હોય રહ્યું. હે, એ તો પછી આપણે અર્થ કર્યો એવો એમ. એ તો આપણે ઓલા ગુજરાતીમાં ક્યાંક વાંચી ગયા હોય એટલે. તો શું ભાઈ તમે શું કહો છો? પણ તો પેલા તો ના પાડીને કે સર્વધર્માન પરિત્યજ્ય, તારે કઈ કરવાનું નથી. અને પછી વળી વાહે ત્યાં રાજીપાનું ક્યાંથી કાઢ્યું? સર્વધર્માન પરિત્યજ્ય એટલે ભગવાનને પામવામાં શરણાગતિ સિવાય બીજું કોઈનો રોલ નથી. ભગવાનને પામવામાં, અક્ષરધામ પામવામાં ભગવાન શરણાગતિ સિવાય બીજા કોઈનો રોલ નહીં. પણ ભગવાનને રાજી કરવા માટે તો કરવાનું પાછું. એટલે ભગવાને મહારાજે આવા વિભાગ કર્યા કે ભગવાનના ધામની પ્રાપ્તિ તો શરણાગતિથી. ન્યા જઈને પણ જો સુખ પામવું હોય, અહીંયા પામવું હોય કે ન્યા પામવું હોય, ભગવાનનો રાજીપો થાય તો મહારાજ કે એના ગમે એવા અવળા પ્રારબ્ધ હોય એ બધા પ્રારબ્ધનો નાશ થઈ જાય અને એને અતિ સુખ થાય. અહીંયા હોતી પ્રારબ્ધની વાત તો અહીંયા છે, ત્યાં તો છે નહીં કઈ પ્રારબ્ધની વાત. અને ભગવાનનો કુરાજીપો હોય તો ગમે એટલી સાનુકૂળતા હોય તો એને સુખ આવે નહીં. ન આવે એટલે ન જ આવે. ગમે એટલી સાનુકૂળતા હોય એને સુખ ન આવે. ભગવાનનો રાજીપો ન થાય ત્યાં સુધી એને સુખ ન આવે. એટલે ભગવાનને રાજી કરવાના તોય બાકી રહે. શરણાગતિ કર્યા પછી પણ ભગવાનને રાજી કરવા, કારણ કે આપણે જો સુખી થવું હોય અને ભગવાનનું યથાર્થ સુખ મેળવવું હોય, ત્યાં જઈને પણ તો અહીંયા ભગવાનની આપણી સામર્થ્ય પ્રમાણે હારી પટ રાજી કરી લેવા. ત્યાં તો કોઈ પુરુષાર્થ છે નહીં. ત્યાં પુરુષાર્થને સ્થાન છે નહીં કે આ કરે તો એને વધારે, ન કરે તો નહીં. ત્યાં કોઈ કરવા પુરુષાર્થને રોકનારો તો દેહભાવ જ છે. એટલે ત્યાં તો કોઈને દેહભાવ નથી. એટલે જેટલું જોઈએ એટલું બધું કરે જ છે અંદર. તો પણ ભગવાનની પ્રાપ્તિ, ભગવાનના ધામની પ્રાપ્તિ થઈ ગઈ હોય તો પણ ભગવાનનો રાજીપો ન હોય તો એને સુખ ન આવે. મહારાજ વખતે તો અહીંયા પૃથ્વી ઉપર આવ્યા ત્યારે બધા એને પ્રાપ્તિ થઈ ગઈ કહેવાય. મહારાજે સીધું બધાએ ચોકમાં મૂકી દીધું પોતાનું સ્વરૂપ કે જેને લાભ લેવો એ લ્યો. તો કોને સુખ આવે? મહારાજનો રાજીપો હોય ને મહારાજના ગમતામાં હોય એને સુખ આવે. અને બીજાને બધાને બળતરા થાય, સુખ ન આવે. મહારાજને જોઈ જોઈને બળતરા થાય. લ્યો, કંસને ભગવાનને જોઈ જોઈને બળતરા જ થતી હતી અને સુખ નહોતું આવતું કાંઈ. અને ગોપીઓને તો શ્રી કૃષ્ણ ભગવાન તરફથી વાહ આવે તોય સુખ આવે. શ્રી કૃષ્ણ ભગવાન તો ઠીક છે કે એના કરતા એની તરફથી પવન આવ્યો એટલે એમાં સુખી સુખી થઈ જતી. અને કૃષ્ણ બોલો કંસને જો પવન ગયો હોય તો બળીને ખાક થઈ જતો હતો. એટલે રાજીપો ન હોય તો સુખ ન થાય. પ્રાપ્તિ થઈ ગઈ હોય તો. અને રાજીપો પ્રાપ્તિ થઈ ગઈ હોય અને રાજીપો હોય તો સુખ થાય. મહારાજે તો એવું કીધું કે રાજીપો હોય અને ભગવાનના ભગતની સેવા હોય અને ભગવાનથી લાખ ગાવ ને લાખ વર્ષ સુધી છેટા રહી તો એનો અમને ખરેખર નહીં. સુખ ઓલું ને ઓલું આવે.
ભગવાનના સામીપ્યનું સુખ હોય એ આવે. ભગવાનના સામીપ્ય તો નથી, પણ ભગત હોય અને ભગવાનનો રાજીપો હોય તો ભગવાનની મૂર્તિનું સુખ એ લાખ ગાવ છેટે હોય ને લાખ વરહ હોય તો એનો અર્થ એવો છે કે ભગવાનના ધામમાંથી તો લાખ કરતાંય વધારે છેટા છીએ આપણે. પણ જો ભગવાન સ્વામિનારાયણ ભગવાન રાજી થઈ જાય એવું કાંઈક આપણે કરી નાખ્યું હોય, ભૂલમાં થઈ ગયું હોય, તો એના સુખને કોઈ બ્રેક ન કરી શકે, એના સુખને કોઈ ડેમેજ ન કરી શકે, કાળ કર્મ કોઈ કરતા કોઈ. એટલે રાજીપો છે એ ભગવાનના સુખનું સાધન છે અને શરણાગતિ છે એ ભગવાનના ધામની પ્રાપ્તિનું સાધન છે. એટલે સર્વધર્માન પરિત્યજ્ય એમાં ભગવાને જે નિષેધ કર્યો છે એ ભગવાનના ધામની પ્રાપ્તિ કરવા માટે હવે બીજા કોઈ સાધનની જરૂર નથી. અને બીજા કોઈ સાધન કરે તો એનાથી કાંઈ થતું પણ નથી. એટલે બીજા કાંઈ સાધન કરતા હોય એમાં ધ્યાન એ રાખવાનું કે આનાથી ભગવાનનો રાજીપો થાય તો એ બધા મિનિંગફુલ થાય. અને બીજા સાધન કરીને આ જોડે તો એમાં મિનિંગફુલ ન થાય, એ ઊંધું થાય. એટલે બીજા સાધનો કરે એમાં રાજીપાની ઈચ્છા રાખવાની. એટલે સર્વધર્માન પરિત્યજ્ય એવું કીધું તો પણ સાધન કરવાનું, એને નવરો નહીં બેહવાનો. શ્રી કૃષ્ણ ભગવાને એવું કીધું કે સર્વધર્માન પરિત્યજ્ય મામેકમ શરણમ વ્રજા, તું મારે શરણે આવ, બીજા બધા છોડી દે. પછી અર્જુને બેહી ગયો કે શું કર્યું? એની બધી પ્રવૃત્તિ બંધ કરી દીધી કે ચાલુ કરી? શું કર્યું? ઉલટી ચાલુ કરી. ઉત્તિષ્ઠ, ઊભો થા અને યુદ્ધસ્વ. અને અર્જુને કીધું કે ના ના બરાબર છે, હું હવે એમ જ કરીશ. કરીશ્ય વચનમ તવ, તમે જેમ કહો એમ ઊભો થાય, બેહાય, બધું કરે. અને એણે ગાંડીવામ ટંકાર્યું. એમ ઓલું ટંકાર્યું તો એ ટંકાર તો બધું છું મંતર થઈ ગયો હતો. પહેલા ટંકાર્યું ગાંધી, એ છું મંતર થઈ ગયો. બીજી વાર ટંકાર્યું તો એનો નાદ છે એ ધ્રાતરાષ્ટ્રાણામ હૃદયાની વેદારયત. એક ટંકારે તો બધા એના હૃદય તોડી નાખે. એટલે પછી અર્જુન શરણાગતિ કર્યા પછી બેઠા નથી, પણ હું બંધ શું કર્યું? પોતાની મેળે કરવાનું, પોતાની મેળે કરવાનું બંધ કરી દીધું. એટલે સર્વધર્માન પરિત્યજ્ય એટલા માટે સીધું એવું લખી નાખ્યું, તારા મનના ધારેલા ધર્મ તેને મૂકી દે. એટલે કર્તવ્ય પૂરું થઈ જતું નથી શરણાગતિ કરે. શરણાગતિ કરે એક કર્તવ્ય પૂરું થાય છે કે ધામમાં જવાની ચિંતા ન કરવાની. બીજું કર્તવ્ય ચાલુ થાય છે કે એને રાજી કેમ કરવા? એ રાજી થાય એને માટે છેલ્લા શ્વાસ સુધી કંઈક કરી રાખો. યજ્ઞો દાન તપસ્યા પાવનાની મનીષિણામ, એનો ક્યારે ત્યાગ ન કરવો, એનો છેલ્લા શ્વાસ સુધી કરવો. એમ એ ભગવાનના રાજીપાના સાધનો છે. અને ભગવાનનો રાજીપો પરિણામે જીવના સુખનું સાધન છે. જીવને બહુ સુખ આવે છે. અને જો રાજી ન કર્યા હોય તો ત્યાં ક્યાં અહીંયા ક્યાંય સુખી ન થાય. ને કોમન ફેસિલિટી હોય એ મળે પણ સુખ ન થાય. તોય ક્યારેક માણસને પૈસા હોય એ ભાલાની ગોળે ખૂદતા હોય. એક ઓલા ભનુભાઈ છે ને, આપણે ભનુભાઈ સોની હતા, સ્વામી પાસે બહુ આવતા કથા. એના એક મિત્ર હતા પોરબંદર, એને મળવા ગયા. પછી એમ છેલ્લે અવસ્થા છે કે કેમ છે? એટલે કે બસ જો આ જોઈને બળું છું. એને સત્સંગ ન હોય એટલે તો એવું જ થાય કે જોઈ અને માલિક તકલીફ થાય છે. તકલીફ હું એણે કેવી મહેનત કરીને કેમ કરીને મેળવ્યું હોય
અને એની નજર સામે એનો દુરુપયોગ થતો હોય અથવા તો કાંઈ ઉપયોગ એ ન થતો હોય તો માણસને મનમાં એમ થાય કે ઓહો, એટલું જ આનું ફળ આપણે હાવ જિંદગી એને પર કાઢી નાખી અને આનું આટલું ફળ, તો એને દુઃખ થાય. એટલે એ સુખરૂપ ન થાય. એમ ભગવાન સગવડતા આપી દે તો પણ સુખરૂપ ન થાય રાજીપા વિના. અને રાજીપો હોય ને કાંઈ સગવડતા ન હોય તો એ સુદામાની ઘોડે બહુ સારું હોય એને. તો અક્ષરધામમાં મુક્તોમાં ભેદ ગણાય કે સુખમાં? અક્ષરધામમાં મુક્તોમાં ભેદ નથી કાંઈ. કેટલાકને સુખ આવે છે ને કેટલાક નથી આવતું એમ. ત્યાં તો બધાને આવે જ છે, આપણે સમજવા માટે એમ એ છે. ત્યાં તો બધાને આવે જ છે, એની રાજી કર્યા વિના ત્યાં જાતા નથી કોઈ. જેને શરણાગતિ હોય એને તો ભગવાન હારી બુદ્ધિ જ હુજાડે અને કોઈ કુરાજી કરવાનું કરે નહીં. પણ આવું શું કરવાને ભગવાને કર્યું? તો જય વિજય ત્યાં ઠેઠ પૂગી ગયા હતા અને ત્યાંથી પાછું એને પાછું પડવું પડ્યું એવું. એટલે એ તો દરવાજે જ બેઠા છે, ભગવાન એને બહાર અંદર આવવા નહીં દીધા હોય, ત્યાં બહાર કેબિન બનાવી દીધી છે વોચમેનની જેમ. એટલે આમે ખોટું ન પડે, શાસ્ત્રે ખોટું ન પડે, બેવાના ન પડે. અને પાછા અહીંયા આવ્યા. એટલે અહીંના માણસોને ચેતવા માટે ભગવાને આવી વાતો કરી છે. એ તો ન્યાય ગયા છે તો બધા ચેતી જ ગયેલા છે, ન્યાય એને કંઈ બહુ ડિફરન્સ નથી ને. હોય તો આપણને કાંઈ ખબર નથી ત્યાં કે ત્યાં કેવી કેટેગરીઓ છે. પણ શાસ્ત્રો ના પાડે છે કે ત્યાં કોઈ કેટેગરી છે નહીં. એક ભગવાનનું સુખ બધાને છે. અને જેટલો રાજીપો અહીંથી રાજીપો કર્યા, બહુ રાજીપો લઈને ગયા જ હોય અહીંથી, અને રાજીપો લઈને ગયા હોય એટલે એનું સુખ આવતું હોય. અને કદાચ ને કાંઈ ફેરફાર હોય તો ત્યાં જાય ત્યારે જોઈ લેવું, બીજું અહીંથી તૈયારી કરી લેવાની. અહીંના માણસોને ચેતવવા માટે આ બધી વાતો કરી છે. ત્યાંના માણસોને કાંઈ ચેતવવાની જરૂર નથી. મહારાજે વચનામૃતમાં પ્રથમ 33મું વચનામૃત છે, એમાં મુક્તાનંદ સ્વામીનો એવો પ્રશ્ન છે કે અનંત સાધનો છે ભગવાનને રાજી કરવા, એમાં એક બળવાન સાધન કયું છે? તો મહારાજ કે આશરો છે. તો આમાં જે મહારાજે ડિવિઝન કર્યું કે બે ન કીધા એમ. એનો અર્થ એવો થયો કે ક્યારેક એકમાં બધું પ્રસંગ હોય તો એકમાં માઇક્રો દ્રષ્ટિ અને મેક્રો દ્રષ્ટિ. મેક્રો દ્રષ્ટિથી એકમાં કહી દીધું હોય, પણ અંદર ઊંડા ઉતરીને એનાલિસિસ કરો તો આવા બે વિભાગ થાય. આશ્રયનું બીજે ક્યાંય કરતા શ્રી કૃષ્ણ ભગવાને એવું કહી દીધું કે સર્વ ધર્માન પરિત્યજ્ય, એક શરણાગતિથી બધું પૂરું થઈ જાય છે. એટલે એનો અર્થ એવો નથી કે શરણાગતિ કર્યા પછી એને કાંઈ ન કરવું. એ તો આપણે આગળ વાત કરી કે શરણાગતિ કર્યા પછી પણ એને સાધનો કરવાના હોય છે, રાજીપાના સાધનો. પણ એનો અર્થ એવો કે શરણાગતિ અને રાજીપો બે ભેળા એક કરી નાખશે. એટલે એ ક્યારેક મોટી દ્રષ્ટિ, વિહંગાવ દ્રષ્ટિ અને સિંહાવલોકન. સિંહ છે એ જ્યારે ઓલું તરાપ મારે એટલે ત્યારે નિશાન બરાબર લે, ઓલું એકદમ શાર્પ નિશાન લે અને પછી મારે ઝડપ. અને વિહંગાવલોકન છે, ઓલી બાજ છે એ આમ ચારે બાજુ આમ ફરતી હોય, ચક્કર મારતી હોય, એનો એરિયો બહુ ઝાઝો હોય. એટલે ત્યારે એકલી શરણાગતિ કીધી હોય, બીજા સાધન કીધા ન હોય. અને જ્યારે માઇક્રો દ્રષ્ટિ કરે ત્યારે આવા વિભાગ થાય કે નકર ઓલું એકલો એ આશરામાં બધું આવી ગયું હોય. આશરો કરે એમાં આપણે તો આગળ કાલે બધી ચર્ચા થઈ, તો ખાલી આશરો એટલે હું તમારો છું એટલાથી થોડું થઈ ગયું. ઓલું અનુકૂલ્ય છે સંકલ્પન, પ્રતિકૂલ્ય છે વર્જનમ, આ બધું એમાં આવી જાય છે. પણ એ માઇક્રોમાં આવે, મેક્રોમાં ન આવે. એટલા માટે ક્યાંક જુદું કરી દીધું હોય અને ક્યાંક બેયનું એક કરી દીધું હોય. પણ એનો અર્થ આવો સમજવા માટે, આપણે સમજવા માટે આવો અર્થ. સ્વામીનો પ્રશ્ન છે કે ભીષ્મ પિતામહે ભગવાનની શરણાગતિ લીધી કહેવાય કે નહીં? ભીષ્મ પિતામહે ભગવાનની શરણાગતિ
લીધી કહેવાય કે છેલ્લે લીધી છે એવું લાગે છે. છેલ્લે લીધી હોય એવું લાગે છે. શરણાગતિ લઈ તો દુર્યોધનના સામે શું કરો ને, દુર્યોધન પાસે શું કરો ને જઈને બે. જો શરણાગતિ લીધી હોય, ભગત હતા ભીષ્મ પિતામાં, પણ આ શરણાગતિમાં એટલો વાંધો કહેવાય. આનુકૂલ્યસ્ય સંકલ્પ અને પ્રાતિકૂલ્યસ્ય વર્જનમ, તો દુર્યોધન એને અનુકૂળ હતો. તો આપણે એમ ન કહેવાય કે ભીષ્મ પિતાને આવું કાંઈ નહોતું, પણ શાસ્ત્રો કહેતા એમ કે આપણે જોઈ જવાનું, મૂંગા રહીને જોઈ જવું. મોટા માણસને આંગળી ચિંધાય નહીં. મોટા માણસને બહુ આંગળી ન ચિંધાય ભાઈ તમે આવા છો એમ, પણ વોત તો કરાય કે આપણે એ રસ્તે ન વયા જઈએ. ભીષ્મ પિતા છે એ જે રસ્તે હાલ્યા એમાં આપણે પાછા એ રસ્તે ન વયા જઈએ, એવી વોત તો કરાય. શાસ્ત્રોથી એવું સમજાય. ભીષ્મ પિતાને ભીષ્મ સ્તુતિ કરી ભગવાનને, ભીષ્મજીએ સ્તુતિ કરી ત્યારે શરણાગતિ દેખાય, પણ એ ક્યારે હાવ જવાની તૈયારી થઈ ત્યારે. ત્યાં સુધી તો હામા પક્ષમાં બેઠા. એટલે આનુકૂલ્યસ્ય સંકલ્પમ પ્રાતિકૂલ્યસ્ય વર્જનમ એવું રહ્યું નહીં. ભગત રહ્યા. જ્ઞાન સ્વામીનો પ્રશ્ન હતો, જુનાગઢથી જ્ઞાન સ્વામીનો. આ તો જિજ્ઞાસુ, અર્થાર્થી અને જ્ઞાની એ ચારે જે ભગવાનના શરણાગત ભક્તો છે, તો એમાં કેવી રીતે ભક્તો ભગવાનના છે? જિજ્ઞાસુ ભગત છે એને કેવી રીતે સમજવું? એટલે ગીતાની રામાનુજ ભાષ્ય છે ને એમાં તાત્પર્ય ચંદ્રિકા છે, એમાં એણે એવી વિગત લખી છે કે આર્ત ચતુર્વિધા ભજનતે મામ જના સુકૃતિનો અર્જુન નમામ દુષ્કૃતિનો મૂઢા પ્રપદ્યંતે નરાધમા. આ ભગવાને 4 પ્રકારના ભક્તો કીધા, 4 પ્રકારના આસુરી કીધું. આસુરી કીધા. આસુરી એટલે અભક્તો કીધા, એવું કીધું એમ. ચતુર્વિધા ભજનતે મામ જના સુકૃતિનો અર્જુન, એટલે તાત્પર્ય ચંદ્રિકામાં એને સુકૃતિનો અને દુષ્કૃતિનો એનો અર્થ એવો કર્યો કે સુકૃતિનો એટલે અભિમાન લેસ અને દુષ્કૃતિનો એટલે અતિ અભિમાની. પાપીને તો ભગવાને અપિચેત સુદુરાચારો ભજતે માં અનન્ય ભાગ, એટલે પાપીની ભગવાનને એલર્જી નથી અને અભિમાનીની એલર્જી છે. એટલે આ ચારેય ભક્તો છે એ અભિમાન લેસ છે. એમાં પણ એવું લખ્યું કે આર્ત એટલે એને જ્યાં સુધી દુઃખ પડ્યું ત્યાં સુધી જ ભગવાનની પ્રાર્થના કરે તો એ ભક્ત ન ગણાય. એણે પ્રાર્થના કરીને પછી ઉલટા એમાં અમુકના વધારે ભગત થઈ ગયા અને એ ભક્તિ એણે કાયમી ચાલુ રાખી. પણ એનું એન્ટ્રી છે એ આવું હતું, એમ દુઃખ હતું, કોઈકને લાલચ હતી, કોઈકને જિજ્ઞાસા હતી અને કોઈને કાંઈ નહોતું, જ્ઞાન હતું. એટલે દાખલા તરીકે ધ્રુવ છે એને અર્થાર્થી ભક્ત કીધા છે અને દ્રૌપદી ગજેન્દ્ર છે એને આર્ત ભક્ત કીધા છે. પણ જો એને ભગવાન એનું દુઃખ ટાળી નાખે અને પછી એને ભગવાનને હાંધો ન રહે તો એ ભગત ન ગણાય. એટલે ગીતામાં કીધું છે, એનું એવું કીધું છે કે ઉલટા એકવાર ભગવાને દુઃખમાંથી બચાવ્યા તો કાયમી ભગવાનને સરેન્ડર થઈ ગયા. અને એવાને ગીતામાં ગણતરી કરી છે. લે ભાગવું હોય, કામ થઈ ગયું પછી પૂરું થઈ ગયું, તો એને ભગવાને 4 પ્રકારના ભગતમાં ગણાવ્યા નથી. એટલે કામ પૂરું થઈ ગયું, ભગવાન પાસેથી માનતા પૂરી થઈ ગઈ, જોબ નહોતી, માનતા ખૂબ કરી અને જોબ મળી ગઈ, પછી ભગવાનને સંભાળે જ નહીં, તો એવા ભગતની ગીતામાં ગણતરી નથી. એવા ભગતની આપણા લિસ્ટમાં ગણતરી હોય.
પણ ગીતામાં ગણતરી નથી. ગીતામાં તો એવા ભગતની ગણતરી છે કે આવો એને પ્રવેશ દ્વાર હતું. કોઈ એને ભગવાને રક્ષા કરી હોય. કૃષ્ણપ્રિય સ્વામી એક વાત કરે છે ને કે રામભાઈ કહેતા, એની ગુજરાતના ભગત હતા અને ઉઘરાણી ગયા હતા ને ખિસ્સામાં પૈસા હતા અને વાહે ચોર પડ્યા અને આની શું કરવું મારે હવે એમ કરીને એને એમ થયું કે હે ભગવાન, એને સ્વામિનારાયણનું નામ સાંભળ્યું છે, સ્વામિનારાયણના આશ્રિત નહોતા. તો હે સ્વામિનારાયણ, તમે મને ભગવાન હો તો બચાવજો. એટલે મહારાજે કંઈક રક્ષા કરી, મને મગજમાં થોડુંક ભૂલાઈ ગયું છે. એટલે પછી એ સીધા ઘેરે ન ગયા અને સીધા મહારાજ પાસે ગયા અને મહારાજ ઓલું ઉઘરાણીને પૈસા હતા એ મહારાજના ચરણમાં મૂક્યા અને કીધું, મહારાજ મને તમારો સાધુ કરો. જો મને ઓલા એ મારી નાખ્યો હોત તો મારા જીવનું કલ્યાણ તો હું કાંઈ કરી ન શકત, મારા એ બધું બાકી રહી જાત. હવે મને એમ થાય છે. એટલે એ ફટકારે એને કાયમી ભગત બનાવી દીધા અને પછી મહારાજના સાધુ થયા. એવી રીતે માણસને કોઈને એવો ફટકાર લાગે, દુઃખ પડ્યું હોય અને એમાં મહારાજ બચાવે તો એ કાયમી ભગત થઈ જાય અને કાયમી શરણાગતિ ભગવાનની સ્વીકારી લે. એવા ભગતને ચતુર્વિધા ભજનતે મામ જના સુકૃતિ નો અર્જુન, કાયમી થઈ જવાની શરત કીધા. નકર ભગવાન રક્ષા તો ઘણાને માનતા સિદ્ધ કરતા હોય, ઓલું કરતા હોય, ઓલું કરતા હોય, પછી વાંહે તે કાંઈ રહે નહીં. તો એવા ભગતને ન્યાનાથી ગણતરી કરીએ. અને જિજ્ઞાસુ એટલે જિજ્ઞાસુનું દ્રષ્ટાંત તો નચિકેતા અને ઉદ્ધવજી બે ગણાય છે. પણ ઉદ્ધવજી પછી જ્ઞાની થઈ ગયા. એટલે જ્ઞાની થઈ ગયા, ભગવાન ઉપર રાજીપો થઈ ગયો અને એને જ્ઞાન થયું. એટલે એ કાયમી જિજ્ઞાસુના સ્ટેજમાં જ નથી રહ્યા. અને ધ્રુવ પણ કાયમી અર્થાર્થીના સ્ટેજમાં જ નથી રહ્યો. અને દ્રૌપદી અને ગજેન્દ્ર એ કાયમી આર્તના સ્ટેજમાં જ નથી રહ્યા. એને બદલીને પછી ઠેઠ પહોંચ્યા છે. એટલા માટે ભગવાને એની નોંધ લીધી. આર્તો જિજ્ઞાસુ અર્થાર્થી કાયમી જો એવા ને એવા રહ્યા હોય એટલે આપણને એમ થાય કે ભાલો ઉદ્ધવજી છે એ જિજ્ઞાસુ કેમ? તો એને જિજ્ઞાસામાંથી સાચા ભગવાન સમજાણા અને ગજેન્દ્રને જૂડમાંથી સમજાણા સાચા ભગવાને. એને જૂડે પકડ્યો ત્યારે ભાન થયું કે કોણ આપણું ને કોણ બીજાનું એમ. અને પછી કાયમી થઈ ગયા. ધ્રુવને ભગવાને એનો મનોરથ પૂરો કર્યો, એમાંથી નહીં સમજાઈ ગયા કે મારું આ તો આ બરાબર છે, મારો બાપુ અને આ ભગવાન એ બેમાં તો બહુ ડિફરન્સ છે એમ સમજાણા અને એ કાયમી ભગત થઈ ગયા. એટલે ધ્રુવ, દ્રૌપદી કે ગજેન્દ્ર કે ઉદ્ધવજી કે નચિકેતા એ કાયમી એના એ સ્ટેજમાં રહ્યા નથી. એવું આપણા શાસ્ત્રોનો ઇતિહાસ કહે છે. તો ભગવાને એને આવા કેમ કીધા? આર્તો જિજ્ઞાસુર અર્થાર્થી. તો એને ઓલાને આર્ત કીધા, ઓલાને અર્થાર્થી કીધા, ઓલાને જિજ્ઞાસુ કીધા. એવું શા માટે કીધું? તો એમાંથી એની એન્ટ્રી થઈ. 4 દરવાજો એક દરવાજેથી આપણે એન્ટ્રી કરીએ છીએ એની ઉપર આધાર છે. ભગવાનમાં એન્ટ્રી એની એમાં ઉપરથી થઈ. ક્યારેક આપણને બચાવ્યા હોય દુઃખમાંથી અને ત્યારે આપણને સમજાઈ જાય કે ના ના મહારાજ સિવાય બધું ખોટું, તો આપણને એમ થાય કે ભાઈ, એટલે આપણને ટાઇટલ પાછું એનું જ રહે એમ. એટલે એમ આર્તો જિજ્ઞાસુ અર્થાર્થી કહેવાય. એટલે 4 પ્રકારના ભગત છે. એમાં જિજ્ઞાસુ છે એ ઉદ્ધવજી એને નચિકેતાનું નામ ગણાય છે. પણ ઉદ્ધવજી તો જ્ઞાની ભક્ત કહેવાતા. તો એનો અર્થ એવો કે એણે જિજ્ઞાસાઓ ભગવાન પાસે બહુ કરી અને એમાં એને સમજાઈ ગયું. અને પછી જે થયા એ પછી જ્ઞાની. પહેલાં જિજ્ઞાસુ, નચિકેતા પહેલાં જિજ્ઞાસુ અને પછી જ્ઞાની. ધ્રુવજીએ પહેલાં અર્થાર્થી અને પછી પરમેનન્ટ. ગજેન્દ્રએ પહેલાં આર્થ અને પછી પરમેનન્ટ ભગત થયા. એવાના નામ ભગવાને એમાં લખ્યા. આપણા નામ એટલા માટે ન લખ્યા પછી આપણે વાહેથી કાંઈ નથી રાખતા.
અને ઓલું છે ને, ઓલું પ્રશ્ન હતો ને રામચંદ્રજી ભગવાનનો, એમાં વિચાર કર્યો કે બહુ મહારાજે ક્યાંય એમાં વધારે લીધું નથી, પણ પ્રસંગ જોઈએ કે મહારાજ એવું કીધું કે મહારાજ મધ્યના 28માં કીધું કે રામચંદ્રજી ભગવાન અને અર્જુન એ જેવા બે કોઈ પુરુષ નહીં, અને સીતાજી અને દ્રૌપદી એ જેવી કોઈ સ્ત્રીઓ નહીં. એનો પ્રસંગ એટલો આવે છે કે મહારાજે એ કયા પ્રસંગમાં એવું કીધું છે? તો મહારાજે શરણાગત વત્સલના પ્રસંગમાં એવું કીધું છે. મહારાજે એવું કીધું કે રામચંદ્રજી ભગવાનને વિશે શરણાગત વત્સલ પણ તો ખરું, અને ભગવાન શરણાગતિમાં અર્જુન અને ભગવાન રામ એ ક્યારેય પાછા પડ્યા નથી, જીવના જોખમે. અર્જુને ઓલા બ્રાહ્મણને કીધું કે તારા પુત્રની રક્ષા હું કરીશ, તું ચિંતા કરમાં, અને ન કરીએ ગયો તો કે હું ચિત્તા ખડકીને બળી મારું. પછી ભગવાન એને બચાવ્યા. પણ શરણાગતની રક્ષા કરવામાં જીવના જોખમે પણ પાછા ન પડે. એમાં મહારાજે એક પોઈન્ટ એટલો કીધો કે ભગવાન રામ શરણાગતનું રક્ષણ તો કરે, વિભીષણનું પોતાના જીવના જોખમે રક્ષણ કર્યું, શક્તિ રાવણની પોતે ઝીલી લીધી અને વિભીષણને બચાવી દીધો. અને વિભીષણનું કથા છે ને કે વિભીષણ દરરોજ નિયમધારી હતો, એમ લંકામાંથી અયોધ્યામાં દરરોજ જતો ઘોડા તબડાવીને. એટલે એમાં એક વખત રથમાં જતો હશે તો તામિલનાડુમાં નીકળ્યા, એ તો તામિલનાડુમાંથી નીકળતા હતી એક બ્રાહ્મણ મરી ગયો, એક્સિડન્ટ થઈ ગયું અને બ્રાહ્મણ મરી ગયો. એટલે પછી નાના બ્રાહ્મણો હતા બધા, એને આને પકડ્યો અને ખૂબ માર્યો, મારીને જેલમાં પૂરી દીધો. એટલે ભગવાન રામને ખબર પડી ગઈ કે મારો ભગતને જેલમાં પૂર્યો છે. એટલે ભગવાન સીધા ઓર્ડિનરી વેશમાં જ ગયા કે અહીંયા કોઈક આવો આવ્યો છે ને, કોઈક બોલો વિભીષણ નામનો કોઈક આવ્યો છે ને કે. એટલે કે હા મહારાજ, આ બધા ઓળખી તો ગયા, તમે અહીં પધાર્યા તો રામચંદ્રજી ભગવાનને. હા મહારાજ, એને અમે જેલમાં પૂર્યો છે, અને એને અમારે તો એને મારી જ નાખવો હતો, પણ મર્યો જ નહીં કોઈ વાત. અમે ખૂબ ટીપ્યો પણ તોય મારો મર્યો નહીં. એટલે કે ભગવાન કે તમારીથી મરે ક્યાંથી? મેં એને આખા ઓલા આ બ્રહ્માંડે ત્યાં સુધીની આયુષ આપી છે, ચિરંજીવ ગણાય છે ને, એટલે તમારાથી મરે નહીં. પણ હવે તમે એક કરો કે એને છોડી દો ને મને જેલમાં પૂરો. એ મારો ભગત છે, મારા દર્શન કરવા આવતો હતો, મારું કામ કરે છે, એટલે મને જેલમાં પૂરી દો, પણ મારો શરણાગત છે એ જેલમાં ન જોઈએ. એટલે શરણાગત વત્સલપણું તો ઘણું. પણ મહારાજ કહે કે જો કંઈ વાંકમાં કોક આવે તો સીતાજી બહુ વાલા હતા અને શરણાગત હોતે હતા, તો ભગવાને એનું ન રાખ્યું કાંઈ બહુ, અને એનો ત્યાગ કરી દીધો. એટલે મહારાજે એવું કીધું કે અમારો સ્વભાવ એવો નહીં. અમારો સ્વભાવ તો ભગવાનનો સાચો ભગત હોય, આપણા જેવા ડુપ્લિકેટ હોય એને ઓલી વાત ન કરે, પણ કેમ કે સાચો ભગત હોય તો અમને ક્યારેય પણ એનો અવગુણ આવતો નથી, અમે એની રક્ષા કરવામાં પાછા પડતા નથી. ભગવાન રામચંદ્રજી ભગવાને એટલું ઓલું ન કર્યું, સીતાજીને ત્યાગ કરી દીધો. મહારાજ મુક્તાનંદ સ્વામી કીધું કે મહારાજ એવો સ્વભાવ તો રામાનંદ સ્વામીનો હતો. મહારાજ કે અમારો એવો સ્વભાવ નહીં, અમે રામાનંદ સ્વામી કરતાં એક ડગલું આગળ વધ્યા છીએ, અને કોઈ કરતાં કોઈને અમને અવગુણ આવતો જ નથી. ભગવાનનો ભગત હોય તો એમ. એટલે એ પ્રસંગમાં અર્જુન અને ભગવાન રામ શરણાગતિની રક્ષા, શરણાગત જીવની રક્ષા કરવામાં નંબર અવ્વલ છે. એના જેવા બીજા કોઈને મહારાજે નહીં ગણ્યા હોય, એને કોઈ નહીં હોય કદાચ ને. શિબી રાજા હતા, એ શરણાગત વત્સલ તો હતા, પણ એ તો ખાલી આવી રીતે, અને એ કયા યુગમાં હતા. પણ જે ભગવાનના ભગત હોય અને શરણાગત હોય, એની રક્ષામાં પાછા ન પડતા હોય, તો આ અર્જુન ને ભગવાન રામ ને મહારાજે પોતે પોતાનું દ્રષ્ટાંત હોતે એમાં કીધું. એ પ્રસંગમાં મહારાજે આવી રીતની વાત કરી. એને
આપણે ઓલી રઘુવરજી મહારાજની ટીકા છે, સેતુમાલા ટીકા, એમાં જોયું તો એમાં તો કંઈ ઉલ્લેખ નથી કર્યો. બીજે ક્યાંય એવો ઉલ્લેખ જાજો કર્યો નથી. મહારાજે આવો ઉલ્લેખ કર્યો છે વચનામૃતમાં, તો એનો પ્રસંગને આધારે આવો અર્થ થાય. સીતાજીને દ્રૌપદીને કયા અનુસંધાને મહારાજ? એનું તો પતિવ્રતા ધર્મ છે. ગમે એટલી મુશ્કેલીમાં પણ ક્યારેય એણે હું કર્યું નથી અને સદા અને અનુવૃત્તિને જ રહ્યા છે. એટલે એના જેવું બીજું કોઈ ન ગણાય. આમ વિચારીએ તો જણાશે કે પુણ્ય ને પાપ કોઈ અપૂર્વ, અદૃષ્ટ, સ્વતંત્ર વસ્તુ નથી, પરંતુ તે તો પરમાત્માનો એક સંકલ્પ જ ગણાય છે. જેમ કે આ અપરાધીને હું અધોગતિ આપું, આ પુણ્યશાળીને હું ઉર્ધ્વગતિ આપું, તો આ પ્રમાણે કર્મયોગ વગેરે સાધનોનો ઉપયોગ તો પરમેશ્વરને રાજી કરવામાં જ સાર્થક જણાય છે. એટલે કર્મયોગ, ભક્તિયોગ, જ્ઞાનયોગ જે કોઈ હોય પોતાના અંગ પ્રમાણે. અહીંયા પછી કહે આપણા અંગ હોય, સેવા, બધું જે કાંઈ સાધનો કરતા હોય, તપ, ધર્મ, નિયમ, એ ભગવાનને રાજી કરવાના સાધનો છે અને એ ક્યારેય બંધ થવા જોઈએ નહીં. પણ મનમાં કોઈ એવું ધારે કે મેં બહુ જ સેવા કરી છે તો આ સેવાના ફળે હું ભગવાનના ધામને પામું, તો એવું ન સમજવું. ભગવાનના ધામને પમાય છે એ તો ભગવાનના રાજીપાથી જ પમાય છે, ભગવાનની શરણાગતિથી જ પમાય છે. એટલે બે ભાગ નોખા આવા કર્યા છે ભગવાને, મહારાજે એવા નોખા ભાગ કર્યા છે. તો આ પ્રમાણે કર્મયોગ વગેરે સાધનોનો ઉપયોગ તો પરમેશ્વરને રાજી કરવામાં જ સાર્થક જણાય છે. એટલે એ પાછો વિભાગ છે એ ગીતામાં કે બ્રહ્મસૂત્રમાં આપણા ધ્યાનમાં બીજે ક્યાંય આવ્યો નથી. મહારાજે વચનામૃતમાં બહુ અલ્પમાં કર્યો છે, જે મધ્યના 66માં, નિત્યાનંદ સ્વામીના પ્રશ્નમાં અને કાર્યાણીના 10માં. એ બહુ કોઈ આમ જો ઝીણવટથી જોવે, એનાલિસિસ કરે તો જ આવો વિભાગ દેખાય, નહીં તો આવો વિભાગ દેખાતો નથી. મુખ્ય ઉપાયત્વ તો પરમેશ્વરમાં જ રહ્યું છે. તે આ રીતે મુખ્ય ઉપાયરૂપ રહેલા આ પરમાત્મા જ તે કર્મયોગ આદિ ભગવત પ્રસન્નતાના સાધનોથી પ્રસન્ન થઈને તેનું ફળ આપે છે. મુમુક્ષુના પુણ્ય તથા પાપની વિદાય તો મુમુક્ષુને સંસારમાં ભટકાવનારા સંકલ્પોનો સર્વથા ત્યાગ કરવો તે જ માત્ર છે. મુમુક્ષુ ચેતન મુક્તિના સાધનના રૂપમાં ભગવાનની આજ્ઞાને અનુસરે. મુમુક્ષુ એવો ચેતન, એમ એનો અર્થ. મુમુક્ષુ એવો ચેતન, મુમુક્ષુ એવો ચેતન મુક્તિના સાધનના રૂપમાં ભગવાનની આજ્ઞાને અનુસારે જ્યારે રહેવા લાગે છે, ત્યારે ભગવાન જ તે મુમુક્ષુની મુક્તિ માટેનો સંકલ્પ કરે છે, પણ તેથી વિરોધી સંકલ્પ કરતા નથી. ભગવાન સંકલ્પ કરે એટલે પછી કોઈ કાળ કર્મ આડા આવે નહીં. પોતે ગમે એટલા સાધન કરે તો ઓલા કાળ કર્મ એને આડા આવે કે ભાઈ તારું હજી પૂરું નથી થયું, આગળ કર્મ તો કેટલા ઊંધા કર્યા છે, એટલે પૂરું થાય જ નહીં. આવો ભગવાનનો જે સંકલ્પ છે તે મુમુક્ષુના પુણ્ય તથા પાપના નિવારણમાં કારણ બને છે. અત્યંત કરુણાના હજારો કોઠાર ભર્યા હોય અને ભગવાન સંકલ્પ કરે કે આને ભગવાનના ધામમાં જવાનો, લઈ જાવો છે મારે, એટલે ઓલા કોઠાર બધાય પડ્યા રહે એમને, એ કોઈ આડા ન ફરી શકે. એવો તો ભગવાન સંકલ્પ કરે ત્યારે જ થાય. અને એ શરણાગતિના ફળરૂપે સંકલ્પ કરે છે. અને રાજીપાના ફળરૂપે સંકલ્પ કરે છે એ આવો કરે છે કે મારું સુખ એને આવો, ભગવાનનો જે આનંદ છે અને ભગવાનનું સુખ છે એ એને આવો, એવું ભગવાન કરે છે. જિજ્ઞેશભાઈનો પ્રશ્ન છે કે કોઈ વ્યક્તિ છે એ સત્સંગી ન હોય, પરંતુ કોઈ મોટી બીમારીથી પીડિત હોય અને બધી વાસના છૂટી ગઈ હોય અને ડોક્ટરે એમ કીધું હોય કે હવે તો જલ્દી ધામમાં જવાના છો અને ધામમાં જવાનો છે, એટલે બહુ પીડાતો હોય અને ભગવાનને પ્રાર્થના કરે કે મને જલ્દી લઈ જાઓ એમ કરે, તો એને ભગવાન ધામમાં લઈ જાય? એને પર્ટિક્યુલર કોકની ઓળખાણ જોઈએ ને, ક્યાં ભગવાન,
એને કંઈક જીવનમાં આશરો કર્યો હોય કે ભગવાન રામનો આશરો કર્યો હોય, ભગવાન કૃષ્ણનો આશરો કર્યો હોય, ભગવાન સ્વામિનારાયણનો આશરો કર્યો હોય, અંતકાળે પણ એને મન કોકની પાસેથી સાંભળ્યું હોય, સત્સંગમાં કોઈ દી બેઠો હોય ને એને સ્વામિનારાયણ ભગવાનનો ઓળખાણ થઈ હોય અને એ સ્વામિનારાયણ ભગવાનને આશરો કરે, અંતકાળે હોતે આશરો કરે, તો ભગવાન એને લેવા તો આવે. પછી એની કચાશ હોય એ પ્રમાણે એની વ્યવસ્થા ભગવાન કરે. સાચા ઘણી વખત આ ગજેન્દ્રએ છે એને સંકટ આવ્યું ત્યારે જ એને આશરો કર્યો એટલે ભગવાને એને ઉગાર્યો. એમ સંકટ સમયમાં આશરો કરે, ભગવાનને સંભાળે, સ્વામિનારાયણ ભગવાનને કે કૃષ્ણ ભગવાનને કે રામ ભગવાનને, તો કોઈ પણ મહારાજ ભગવાનના અવતારો છે એ બધા દયાળુ છે, અતિ દયાળુ છે. એટલે એ આવીને ઊભા રહે, આવીને ઊભા રહે એટલે જેવા હોય એવા લઈ જાય એવું ન હોય. પછી એને થોડુંક ધોઈ ધફાઈને હરખા તો કરે, એટલે એને કંઈક બદ્રિકાશ્રમમાં મોકલે, બીજે ક્યાંય મોકલે, ગમે તેમ કરીને નિર્વાસની કરીને લઈ જાય. પણ જ્યાં સુધી ધામમાં પોગે ત્યાં સુધી મૂકે નહીં. એનો અર્થ એવો થયો કે એ શરણાગતિનું ફળ કહેવાય. અત્યંત કરુણાના નિધિ તથા પૂર્વના અપરાધોને ભૂલવાના સ્વભાવવાળા, અતિ ભૂલવાના સ્વભાવવાળા છે. ભગવાન જોતા જ નથી કે આપણે ભગવાનને શરણે જઈએ તો કહેલા તું તો ઓયલો, એવું ભગવાન ક્યારેય કહેતા નથી. ભગવાન રાજી થાય કે તું આવ્યો, સારું સારું એમ. અત્યંત કરુણાના નિધિ તથા પૂર્વના અપરાધોને ભૂલવાના સ્વભાવવાળા એવા શ્રીનિધિ પરમાત્મા એક પોતાનું શરણ ગ્રહીને રહેલા અકિંચન ભક્તને દેખીને પ્રસન્ન થાય છે અને તેને પોતાનું દિવ્ય અકિંચન હોવો જોઈએ, નિરાભિમાની હોવો જોઈએ, તો એને ભગવાન જોઈને રાજી થાય. એવા શ્રીનિધિ પરમાત્મા એક પોતાનું શરણ ગ્રહીને રહેલા અકિંચન ભક્તને દેખીને પ્રસન્ન થાય છે અને તેને પોતાનું દિવ્ય ધામ આપે છે. એટલે એમાં બે જ વાના લીધા, એક અકિંચનતા અને એક અનન્ય ગતિકતા. ભગવાન સિવાય બીજા કોઈને ગતિ જાણતા જ નથી અને અભિમાન નથી એને, એટલે ભગવાન એને ધામમાં લઈ જાય છે આવા સંકલ્પથી. એક પોતાનું શરણ ગ્રહીને રહેલા અકિંચન ભક્તને દેખીને પ્રસન્ન થાય છે અને તેને પોતાનું દિવ્ય ધામ આપે છે. એવા પરમાત્માને આડી લાકડી કરીને કોણ રોકી શકે છે? એટલે એને કોણ સ્વતંત્ર ભગવાન છે, એનો સંકલ્પ થાય એટલે એની મુક્તિ થાય. પછી એમાં કોઈ જોખવા ન બેહે કે ઓલા જાજા સાધન કર્યા હતા, સૌભરી ઋષિ 60,000 વર્ષ તપ કર્યું હતું ને એને કાંઈ કર્યું નથી. તો ભગવાનને રાજી કરવા માટે કર્યું છે અને ભગવાન સંકલ્પ કરે એટલે એને કોઈ રોકી ન શકે. ભગવાન છે એ સર્વથા સર્વ સ્વતંત્ર છે, સર્વતંત્ર સ્વતંત્ર એમ કહેવાય છે. ભગવાન પાસે બધાએ ખાતા છે, જમનું ખાતું હોતે છે ને સ્વર્ગનું ખાતું હોતે છે ને ક્યાં ગમે તે જ્યાં જઈને ભગવાન ક્યારેય પણ ડિસ્ટર્બ કરી શકે છે કે આને આમ નહીં આમ કરી નાખો એવું. કારણ કે સર્વતંત્ર સ્વતંત્ર છે, કર્તુમ અકર્તુમ અન્યથા કર્તુમ છે. એને કોઈ તત્વો કે કોઈ પરિબળ એના મગજમાં આવ્યું એટલે કોઈ રોકી ન શકે, એના સંકલ્પમાં આવે એટલે ન રોકી શકે. અને એને રાજી કરવા માટે કરે તો શક્ય બને, એમાં હું વાંધો એવું. અલ્પ એવી શરણાગતિ છે એ બહુ ઝાઝું ફળ આપી દે, એ વ્યક્તિ એવી છે. તો કોઈ પણ કાર્ય કરે, માનતાઓ કરે, એના દેવતા હોય. હનુમાનજીની માનતા કરે, ગણપતિની માનતા કરે, દેવીની માનતા કરે, બીજા કોકની XYZ બધા દેવતાઓ હોય, નાના દેવતાઓ હોય, માન્યા હોય, એની માનતા કરે તો એનું ફળ કોણ આપે? એ આપે, એના દેવતા હોય એ આપે. હવે એની શક્તિ પ્રમાણે આપે. અને આ જીવને મહારાજ ઓળખાઈ ગયા હોય અને મહારાજને પ્રાર્થના કરે તો એનું ફળ મહારાજ આપે. તો ભાઈ ક્યાં મહારાજ અને ક્યાં બીજા દેવતાઓ?
એટલે તેની શક્તિ પ્રમાણે થાય. મહારાજ સંકલ્પ કરે તો એને કોઈ ન નડી શકે. એક પોતાનું શરણ ગ્રહીને રહેલા અકિંચન ભક્તને દેખીને પ્રસન્ન થાય છે અને તેને પોતાનું દિવ્ય ધામ આપે છે. એવા પરમાત્માને આડી લાકડી કરીને કોણ રોકી શકે છે? તેથી આ કહ્યા તેવા સિદ્ધોપાય પરમેશ્વરને વરવા સમર્પિત થવામાં તુચ્છ મનુષ્યની કરેલી શંકાને કોઈ સ્થાન જ નથી. એટલે કોઈ ઝાઝુ મોટું, ઓલાએ ઝાઝો દાખલો કર્યો અને ઓલાએ થોડો દાખલો કર્યો, એ શંકા ક્ષુદ્ર શંકાઓ છે, એને કોઈ સ્થાન નથી. ભગવાન કરી શકે, થોડાકમાં પણ ઝાઝુ કરી શકે, અને બીજા ઝાઝુ કર્યું હોય પણ તોય થોડું કંઈ ન આપી શકે. ભગવાનની હરખામણીમાં એવું ન કરી શકે કોઈ. કરતું અકર્તું ને અન્યથા કરતું એટલે કરતા બધાય જગતના કરતા છે એટલે કરતું કહેવાય. અકર્તું ભગવાન કરે છે તો એને કર્મ લાગતું નથી એટલે અકર્તા કહેવાય. અને અન્યથા કરતા એટલે આમ કોકને સંસારમાંથી બારો કાઢવો કે કોકને નાખવો તો એને કોઈ રોકી ન કે અન્યથા કરતા કહેવાય. કરવા છતાંય અડે નહીં એ અકર્તા કહેવાય. અને એના વિના, એને પૂછ્યા વિના થાય નહીં એ કરતા કહેવાય. એને પૂછ્યા વિના કોઈ કાંઈ કરી નથી શકતું એટલે કરતું. એ ગમે એટલું કરે તો એને કાંઈ અડતું નથી એટલે અકર્તું. અને પછી આ સિરીઝ બધી ગોઠવી દીધી હોય ભગવાને, ક્યાંયથી પાપ કર્યા હોય એને સીધા જમપુરીમ જવાનું અને ત્યાં જઈને એને હિસાબ દેવાનો અને પછી હિસાબ પ્રમાણે બધું કરવાનું. તો ભગવાન એ સિરીઝ તોડી શકે. ઓલા સાંદીપની ઋષિનો દીકરો એ સમુદ્રમાં નાવા ગયા છે તો વયો ગયો, સમુદ્ર લઈ ગયો, ઓફ થઈ ગયો. એટલે શ્રી કૃષ્ણ ભગવાનને બળરામ બે ભણવા ગયા અને ભણી લીધું 1.5 મહિનામાં. તો આપણી ઘોડે જ ભણ્યું છે, ઘોડાને પાઠવું છે. ભણી લીધું 2 મહિનામાં તો. અને પછી તરત જ કીધું કે ગુરુદેવ અમારે દક્ષિણા દેવાની ઈચ્છા છે, કંઈક માગો. એટલે કે ભાઈ મારે તો કાંઈ જરૂર નથી અને હું તો કાંઈ દક્ષિણા માટે ભણાવતો નથી. બસ અયાત યામાં વેદાસ્યાત એમ મેં ભણાવ્યું છે એને તમે 2 કલાક ભૂલતા નહીં. અયાત યામાં વેદા કહેવાય. યામ એટલે 3 કલાક એમ. 3 કલાક એની વિસ્મૃતિ ન થવી જોઈએ. એવી રીતે તમે વેદો રાખજો તો એ મને દક્ષિણા છે. એ તો અમે રાખશું જ કે, પણ કંઈક અમને ઈચ્છા છે કે માગો. તા એના ગુરુપત્ની હતા, એને એમ થયું કે મારો એક છોકરો છે ને એ સમુદ્રમાં ડૂબી ગયો છે, મને બહુ સાંભળે છે અને તને જોઈ અને તો મને બહુ જ સાંભળે છે. ભગવાન એટલા વિનય વિવેક વાળા હતા ને છોકરો એવો હોય છે એટલે તને જોઈને મને બહુ સાંભળે છે, એટલે જો એ જો તું લાવી શકતો તો લાવ. ભગવાનને બળરામ ગયા જમપુરીમાં, અહીંયા શંખ ફૂક્યો 5 જણ્યા તો આખી જમપુરી ખળભળી ઉઠી. અને એના ઓલા બધા દ્વારપાળવાના રક્ષકો ને એ બધા કે આ કોણ આવ્યું? અને આ ડોલવા માંડ્યું. ધર્મરાજાનું આમ સિંહાસને આમાં ડોલવા માંડ્યું. ત્યાં કોણ આવ્યું છે? ધર્મરાજા દોડીને આવ્યા અને કે ભાઈ આ એટલે તો પગે પડ્યા. મહારાજ બહુ દયા કરી કે એ બધી વાત જુદી કે મારા ગુરુનો છોકરો લાવ. એટલે કે મારી પાસે નથી. એ પછી બહુ એને સરનામું દીધું કે અહીં 5 જન્ય રાક્ષસ રહે છે એની પાસે. તો ત્યાં જઈને ભગવાન એને માર્યો. પછી છેલ્લે સુધી ભગવાન લઈ આવ્યા એ ગુરુના પુત્રને. એને કહેવાય અન્યથા કરતો. સિરીઝ કોઈ તોડી ન શકે ભગવાન સિવાય, એટલે એને કહેવાય અન્યથા કરતો. ઓલો જરા નામનો પારધી હતો, એને ભગવાનને બાણ માર્યું અને ભગવાને પોતાની લીલા હંકેલી લીધી. પણ તો એને એમ કીધું કે તને પાપ નહીં, તું આને આ દેહ વયો જાતો સ્વર્ગમાં વયો જા. એને દેહ મોકલી દીધો સ્વર્ગમાં. તો એને અન્યથા કરતું કહેવાય.
મહારાજ ગાદીએ બેઠા ત્યાં હે મહારાજ ગાદીએ બેઠા તો બધા જમપુરીને ધોઈ નાખી, તો એ અન્યથા કરતું કહેવાય. પેલા શ્વેતદીપમાંથી બધાને અક્ષરધામમાં મોકલી દીધા હતા 4 ભુજાવાળા, ત્યાં ખાલી થયું ત્યાં જમપુરીના બધા ન્યા નાખી દીધા. એટલે એ બધી અન્યથા કરતું ભગવાનનું કહેવાય. એવું અન્યથા કરતું તો મહારાજને પ્રતાપે તો સંતોમાં હોતે હતું. વ્યાપકાનંદ સ્વામી ઓલી ઘોડી બેઠી કરી, એ કોઈ કરી ન કે એવું કર્મના સિરીઝ પ્રમાણે બધા હાલતા હોય. અને ભગવાનના આવા સંતો હતા એને હોતે અન્યથા કરતું તો બતાવ્યું કે ઓલો બ્રાહ્મણનો દીકરો બેઠો કર્યો, ગુણાતીતાનંદ સ્વામીએ જગરૂપ બારટના દીકરાને બેઠો કર્યો હતો. આવું બધું ભગવાન કરે કે ભગવાનના મહારાજે તો એ સંતોને હોતે એવી સામર્થ્ય આપી હતી અને બેઠા કર્યા. એટલે એ અન્યથા કરતું કહેવાય. કરતું અકર્તુમ ને અન્યથા કરતું. એવા પરમાત્માને આડી લાકડી કરીને કોણ રોકી એવું શકે એક છે? ભગવાન કરી શકે. અને કે ભગવાન મહારાજને પ્રતાપે એ સંતો ભક્તો એને હોતે એવી સામર્થ્ય આપી દીધી. એ બ્રહ્મા સુધી પ્રકૃતિ પુરુષ સુધી કોઈ બીજો કરી શકે નહીં. એવું જે સિરીઝ સૃષ્ટિની સિરીઝ બનાવી છે ભગવાને, એમાં કોઈ ફેરફાર ન કરી શકે. આ કરી શકે એટલે અન્યથા કરતું કે. તેથી આ કયા તેવા સિદ્ધોપાય પરમેશ્વરને વરવામાં તુચ્છ મનુષ્યની કરેલી શંકાને કોઈ સ્થાન જ નથી. વળી એક વાત ગીતામાં પણ કહી છે કે જે મનુષ્યો મારે જ શરણે આવે છે તે આ માયાને તરી જાય છે. આ વચનમાં પરમાત્માની પ્રપત્તિ છે તે માયાને તરવાનો ઉપાય છે એમ સ્પષ્ટ જણાય છે. તે પણ સ્પષ્ટ કહેવાવું જોઈએ. સહજાનંદ સ્વામી મહારાજ મહારાજની જય.